વિદ્યાર્થીની બહેનો, આપણે આગળ આર્થિક માહિતીની રજૂઆત શીખી ગયા. આજે આપણે શીખવાના છીએ અર્થશાસ્ત્રની અંદર માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કેવી રીતના કરવી તે. તો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે અને તેમાં બે ચલો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય છે. એટલે કે બે ચલ આપવામાં આવેલા હોય છે, એ બે ચલ વચ્ચેનો જે સંબંધ હોય છે એમાં આપણે બિંદુઓ દ્વારા તેને દર્શાવીએ છીએ અને બિંદુઓને જોડતી જે રેખા દોરવામાં આવે છે તેને આપણે રેખીય આકૃતિ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે માર્ગ રેખા. તો અહીંયા હાલમાં આપણે જે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે કરી શકાય છે અને આલેખોની અંદર પણ કેટલુંક વૈવિધ્ય પણ લાવી શકાય છે. તેમજ સરળતાપૂર્વક તેને સમજવા માટે 3 પ્રકારની આપણે આલેખની અંદર રજૂઆત કરતા હોઈએ છીએ, જેમાં સ્તંભ આકૃતિ જોવા મળે છે, પાસેની આકૃતિ જોવા મળે છે અને વૃત્તાંશ આકૃતિ જોવા મળે છે. એમાં પહેલી આપણે આકૃતિને સમજવાના છીએ સ્તંભ આકૃતિ. તો આ સ્તંભ આકૃતિ કોને કહેવાય? તો આકૃતિમાં આધારિત ચલ એ ઊભી ધરી ઉપર આપવામાં આવે છે અને સ્વતંત્ર ચલ એ આડી ધરી ઉપર આપવામાં આવે છે. કે બે ચલ હોય, એક પરતંત્ર ચલ હોય છે અને એક સ્વતંત્ર ચલ હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર હોય, જેને આપણે એક્સ દ્વારા દર્શાવીએ છીએ, અને પરતંત્ર ચલ એ વાય ધરી ઉપર હોય છે. અને એક્સ ધરી ઉપર હંમેશા સમયગાળો દર્શાવવામાં આવે છે અને વાય ધરી ઉપર હંમેશા આંકડાકીય બાબત ટકાવારી દર્શાવવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોષ્ટક આપવામાં આવેલું છે, જેમાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન લાખ ટનમાં બતાવવામાં આવેલું છે. તો 1970-71માં 23.8, 1980-81માં 36.3 લાખ ટન ઉત્પાદન થયું છે. 1990-91માં 55.1 લાખ ટન, 2000-2001માં 69.7 લાખ ટનનું ઉત્પાદન થયું છે અને 2010 અને 2011માં 86.9 લાખ ઘઉંનું ઉત્પાદન આપણને જોવા મળે છે, જે ટનની અંદર બતાવવામાં આવેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1970-71થી લઈને 2010 અને 2011ના સમયગાળામાં ઘઉંના ઉત્પાદનની અંદર આપણને સદંતર વધારો થતો જોવા મળ્યો છે. હવે આમાં આપણને એક જ ચલ આપવામાં આવ્યો છે, એટલે કે વર્ષ આપવામાં આવ્યું છે અને ઘઉંનું ઉત્પાદન આપવામાં આવ્યું છે. તો અહીંયા માત્ર ને માત્ર સાદી સ્તંભ આકૃતિ આવશે, એટલે કે એક જ સ્તંભ એમાં દોરવાનો રહે. દરેક વર્ષ પ્રમાણે એક જ સ્તંભ આવશે. તો અહીંયા પ્રમાણમાપ આપણે એક્સ અક્ષ જેમાં વર્ષ બતાવીશું અને વાય અક્ષ ઉપર આપણે ઉત્પાદન બતાવીએ છીએ, જે લાખને ટનમાં છે, જેમાં 0.5 સેમી બરાબર આપણે 10 ટન બતાવીએ છીએ. તો અહીંયા 0થી લઈને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધીનો આપણે આંકડાકીય માહિતી દર્શાવેલી છે. અને નીચે એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. તો 1970-71ની અંદર ઉત્પાદન કેટલું થયું છે? તો 23.8. તો 20 અને 30ની વચ્ચે આપણને 23.8 મળે. એટલે કે આપણે જ્યારે સ્કેલ લઈએ છીએ તો સ્કેલમાં જે આરા બતાવવામાં આવે તો 20ની ઉપર એક આરો 21, 22 અને 23. તો 23.8 સુધી આપણે ત્યાં પોઈન્ટ બિંદુ કરીએ છીએ અને ત્યાં આવી રીતના એક સ્તંભ દોરવામાં આવે છે. ત્યાં દર્શાવવામાં આવે છે કે 23.8 ઉત્પાદન. ત્યાર પછી 1980-81માં એ જ પ્રમાણે જે ટકાવારી પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે ટકાવારીનું માપ લઈએ છીએ, એટલે કે 36.3નો એક સ્તંભ દોરીએ છીએ. 1990-91માં 55.1, 2000-2001ની અંદર 69.7 અને 2010 અને 2011ની અંદર 86.9 આંકડાકીય માપ લઈને આપણે સ્તંભ દોરીએ છીએ. તો અહીંયા આ સ્તંભની અંદર આપણને જોવા મળે છે કે દરેક વર્ષની અંદર એક કરતાં બીજો સ્તંભ વધારે ઊંચો જોવા મળે, એટલે કે ટકાવારીનું પ્રમાણ વધારે છે. બીજા કરતાં ત્રીજા વર્ષમાં
ત્રીજા કરતાં ચોથા વર્ષમાં અને ચોથા વર્ષ કરતાં પાંચમા વર્ષની અંદર એટલે કે 2010 અને 11ના વર્ષની અંદર આપણને સ્તંભની ઊંચાઈ વધારે જોવા મળે, કારણ કે એમાં ટકાવારીનું પ્રમાણ વધારે છે. એટલે કે તમે જ્યારે પણ સ્તંભ દોરો છો એ સ્તંભ એ ટકાવારીના આધારે દોરવામાં આવે છે. તો અહીંયા 70થી લઈને 71થી લઈને 2010 અને 11ના સમયગાળાની અંદર ઘઉંના ઉત્પાદનમાં સતંતર એટલે કે સતત વધારો થતો જોવા મળ્યો છે. એવી જ રીતના આપણે જોઈશું પાસ પાસેની આકૃતિ. તો પાસ પાસેની આકૃતિની અંદર પણ એક સ્વતંત્ર ચલ અને એના ઉપર આધારિત ચલ હોય, એટલે કે અહીંયા આપણને એક કરતાં વધારે ચલ આપવામાં આવેલા હોય, એક કરતાં જ્યારે વધારે ચલ આપવામાં આવેલા હોય છે ત્યારે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરતા હોઈએ છીએ. એટલે કે એક કરતાં વધારે જ્યારે માહિતી આપવામાં આવેલી હોય ત્યારે પાસ પાસેની આકૃતિ દોરવામાં આવે છે. અહીંયા આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકાવારીમાં બતાવવામાં આવેલું છે. આપણી પાસે રહ્યું કોષ્ટક. હવે એમાં વર્ષ આપવામાં આવ્યું છે જે એક્સ ધરી ઉપર બતાવવામાં આવે અને વાય ધરી ઉપર આપણે ટકાવારી બતાવી છે. તો એક કરતાં વધારે ચલ છે આપણી પાસે ટકાવારીના પ્રમાણની અંદર. તો ટકાવારી કોની છે? પુરુષનું છે, સ્ત્રીની છે અને કુલ પ્રમાણ પણ આપવામાં આવેલું છે. તો અહીંયા આપણે પાસ પાસેની આકૃતિમાં 3 સ્તંભ સાથે એટલે કે એક જ વર્ષની અંદર 3 સ્તંભ પાસ પાસે દોરવાના રહેશે. તો અહીંયા 1951ની અંદર પુરુષનું જે ટકાવારી પ્રમાણ છે એટલે કે અક્ષર જ્ઞાન શિક્ષણ જે પ્રાપ્ત કર્યું છે તે 30.17નું છે, સ્ત્રી 12.79 અને કુલ છે 21.09. એવી રીતના 2011 સુધીનું ટોટલી અક્ષર જ્ઞાનનું ટકાવારી પ્રમાણ આપણને આપવામાં આવેલું છે. હવે એના આધારે આપણે જ્યારે પાસ પાસેની આકૃતિ દોરીએ છીએ ત્યારે પાસ પાસેની આકૃતિ દોરતી વખતે એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ બતાવીએ છીએ, વાય અક્ષ ઉપર આપણે 1 સેમી બરાબર 10 ટકાવારી બતાવીએ છીએ અને 3 સ્તંભ આપણે દોરવાના છે. તો અહીંયા જોઈશું આકૃતિની અંદર કે 1951નું વર્ષ, 1961નું વર્ષ, અહીંયા તમે જોઈ શકો છો 1951, 61, 71, 81, 91, 2001 અને 2011નું વર્ષ આપવામાં આવ્યું છે. અહીંયા વાય ધરી ઉપર આપણે સાક્ષરતાનું પ્રમાણ બતાવ્યું છે સ્ત્રી પુરુષ અને કુલ ટકામાં. તો 1951ની અંદર જે પ્રમાણ આપણને આપવામાં આવ્યું છે એ 30.17નું છે. તો 30.17ની અંદર આપણે પુરુષ માટેનો એક જે સ્તંભ દોરીએ છીએ એ 30.17. ત્યાર પછી નીચે જે એકદમ વ્હાઇટ છે જેમાં કોઈ પણ પ્રકારની ડિઝાઇન નથી કરવામાં આવેલી, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પુરુષ માટે આપણે ચોરસ ડિઝાઇન કરીએ છીએ, સ્ત્રી માટે બ્લેન્ક રાખેલું છે અને કુલનું જે પ્રમાણ છે એમાં આડા લીટા આપણે કરેલા છે. તેના આધારે આપણને ખબર પડે કે આ જે સ્તંભ છે એ પુરુષ માટેનો છે, બ્લેન્ક છે સ્ત્રી માટેનું છે, જે આડા લીટા કરેલા છે એ કુલ પ્રમાણ માટે કુલ સાક્ષરતાનું પ્રમાણ દર્શાવે છે. તો અહીંયા પહેલો જે સ્તંભ છે એ પુરુષ માટેનો છે, વચમાં સ્ત્રી માટેનો છે અને બાજુમાં જે સ્તંભ છે એ કુલનું પ્રમાણ દર્શાવે છે. હવે 1951ની અંદર પુરુષનું જે સાક્ષરતા પ્રમાણ હતું એ 30.17નું હતું. તમે અહીંયા જોઈ શકો છો આ પહેલું પ્રમાણ. ત્યાર પછી 1951ની અંદર જે વચમાં જે દેખાય છે 12.79નો સ્તંભ દોરવામાં બિલકુલ પાસે દોરવાનું છે, વચ્ચે કોઈ ગેપ રાખવાની નથી. 1951ના વર્ષ દરમિયાન તો વચલો જે સ્તંભ છે એ સ્ત્રી માટેનું પ્રમાણ અને જે આડા લીટા બતાવવામાં આવે છે એ છે કુલ. તો 21.9ની ટકાવારીનું સ્તંભ આપણે દોરીએ છીએ. એવી જ રીતના 1961ના વર્ષની અંદર વર્ષની અંદર 48.73 પુરુષનું પ્રમાણ છે, વચ્ચે જે સ્ત્રીનું પ્રમાણ છે 12.77નું છે અને કુલ પ્રમાણ આપણને જોવા મળે છે 36.19. 1971ની અંદર 53.78 સ્ત્રીઓનું જે કુલ ટકાવારી પ્રમાણ છે સાક્ષરતાનું એ 29% છે અને કુલ પ્રમાણ 41.84 છે. ત્યાર પછી 1981ની અંદર 65.10% પુરુષોનું શિક્ષણ જ્ઞાન છે, 38.50 એ સ્ત્રીઓનું છે અને કુલ 52.20 છે. 1991ની અંદર 73.13
અને સ્ત્રીઓનું 48.64 છે અને કુલ 61.29 ટકાવારી પ્રમાણ આપવામાં આવેલું છે. 2001માં 80.50 એ પુરુષનું સાક્ષરતા પ્રમાણ છે અને 58.60 એ સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ છે અને 69.14 એ કુલ ટકાવારી પ્રમાણ છે. 2011ની અંદર 87.23 એ પુરુષોનું સાક્ષરતા પ્રમાણ બતાવે છે, 70.73 એ સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ બતાવે છે અને કુલ 79.31 એ ટોટલી સ્ત્રી અને પુરુષનું ટોટલી કુલ ટકાવારી પ્રમાણ આપણને અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો આના આધારે જે ટકાવારી પ્રમાણ આપણને આપવામાં આવેલું છે એના આધારે વર્ષની અંદર 3 સ્તંભ દોરવામાં આવે છે. એટલે કે 1951માં 3 સ્તંભ આવે છે, 61માં 3 સ્તંભ આવે છે, 71માં 3 સ્તંભ આવે છે, 81માં 91, 2001 અને 2011માં 3 સ્તંભ આપણે પાસે દોરીએ છીએ, કારણ કે 3 ચલ આપવામાં આવ્યા છે. 3 ચલ એટલે કે પુરુષ, સ્ત્રી અને કુલ, એટલે કે ટકાવારી પ્રમાણ આપણને 3 ચલનું આપવામાં આવેલું છે. તો એના આધારે આપણે નક્કી કરવાનું હોય કે 1 સ્તંભ દોરવાનો છે કે 2 સ્તંભ દોરવાના છે કે 3 સ્તંભ દોરવાના છે. તો અહીંયા આપણને 3 ટકાવારી માહિતી આપવામાં આવેલી છે. તો તેને આધારે આપણે પાસેની આકૃતિમાં 3 સ્તંભ પાસે એટલે કે બિલકુલ કટ ટુ કટ જોઈન્ટમાં દોરવાના રહે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિ એટલે કે એક વર્તુળ હોય, ગોળ દોરવામાં આવ્યું હોય અને તેના અલગ અલગ ભાગ કરવામાં આવે, જેને આપણે વૃત્તાંશ આકૃતિ કહીએ છીએ. તો વૃત્તાંશ આકૃતિની અંદર પણ આપણને કોષ્ટક આપવામાં આવેલું છે, જેમાં ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આપવામાં આવેલું છે. હવે ખેતી ક્ષેત્રનું જે 13.9 ટકાવારી રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે, ઉદ્યોગ ક્ષેત્રમાં 26.2% રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે અને સેવા ક્ષેત્ર એ 59.9% રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે. તો ખેતી ક્ષેત્રની અંદર જે બતાવવામાં આવે છે એમાં લીટા કરવામાં આવે છે, આડી લાઇનિંગ છે. ઉદ્યોગ ક્ષેત્રની અંદર ડોટ તમને બતાવવામાં આવ્યું છે અને સેવા ક્ષેત્રની અંદર ટોટલી બ્લેન્ક જગ્યા, ખાલી જગ્યા બતાવવામાં આવેલી છે. જેના આધારે આપણને ખબર પડે કે જે લાઇનિંગવાળી જે જગ્યા છે એ ખેતી ક્ષેત્ર છે, ડોટવાળી જે જગ્યા છે એ ઉદ્યોગ ક્ષેત્ર બતાવે છે અને બાકીનો જે હિસ્સો છે બ્લેન્ક એ સેવા ક્ષેત્રમાં આવે છે. તો અહીંયા સમગ્ર વર્તુળ એક સમષ્ટિ કહેવાય, એટલે અને તેના ભાગ એક બાબત છે અને વૃત્તાંશનો મિનિંગ થાય છે કે વર્તુળનો અંશ. હવે અહીંયા જે આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે એમાં રાષ્ટ્રીય આવકની અંદર 3 મહત્ત્વના ક્ષેત્રો પોતાનો ફાળો આપે છે. તો કેટલા ટકા ફાળો આપે છે એની ટકાવારી આપણને બતાવવી છે અને એના આધારે આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. તો અહીંયા જોઈશું કે ગોળ રાઉન્ડ દોરવામાં આવે છે જે 360 અંશનો હોય છે. તમે લોકો અર્ધવર્તુળનો મેથ્સની અંદર કે આખા વર્તુળનો ઉપયોગ કરતા હોવ છો, બસ એ વર્તુળનો ઉપયોગ કરવાનો હોય છે. એના આધારે તમારે આ વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય અથવા પરિકરના આધારે પણ તમે વૃત્તાંશ આકૃતિ દોરી શકો છો અને ચોક્કસ સ્કેલ માપ એમાં લેવાનું હોય. તો જે પણ તમે વૃત્તાંશ દોરો છો એને 100% વાળી ગણવાની હોય છે અથવા 360 અંશ ગણવાના હોય છે. અહીંયા ટકાવારીનું પ્રમાણ આપવામાં આવે છે, તો આપણે ટકાવારીના આધારે વૃત્તાંશ આકૃતિ દોરીશું. તો વૃત્તાંશ આકૃતિમાં આખું જે રાઉન્ડ છે એમાં 100% વાળી ગણવામાં આવે છે. 100% વાળીની અંદર તમને કહીએ તો એના જ્યારે 4 ભાગ કરવામાં આવે છે તો ચોથો ભાગ એ 25%નો થાય. તમે અહીંયાથી જોઈ શકો છો, આ જે ભાગ છે 25%નો થયો, જ્યાં હું લાઇનિંગ કરું છું ત્યાં. તો હવે એના પાછા આપણે 13.9 કરીશું. તો આ 25%માંથી સ્કેલના આધારે આપણે 13.9% વાળી હિસ્સો કરવાનો છે. તો અહીંયા 13.9% એ ખેતી ક્ષેત્રનો હિસ્સો છે અને ત્યાર પછી આપણને ઉદ્યોગ ક્ષેત્રની અંદર 26.2% વાળી બતાવવામાં આવે છે. તો અહીંયા 13.9માંથી આ જે હિસ્સો છે એ 26.2% વાળી હિસ્સો છે અને બાકીનો જે વધે છે એ 59.9% વાળી હિસ્સો છે. એટલે કે આ જે હિસ્સો છે એ ઉદ્યોગ ક્ષેત્ર છે, આ જે છે એ ખેતી ક્ષેત્ર છે અને બાકીનું જે બચે છે એ સેવા ક્ષેત્રની અંદર આવે છે. એટલે કે સેવા ક્ષેત્રમાંથી આપણને રાષ્ટ્રીય આવક કરી આપે છે. તો આમ આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય છે. જે ટકાવારી માપ આપેલું હોય એ ચોક્કસ ટકાવારી માપના આધારે જ આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય છે અને
વૃત્તાંશની અંદર વર્તુળના જે પણ ભાગ આપવામાં આવેલા હોય, જે ટકાવારી માપ આપવામાં આવ્યું હોય, એ ટકાવારી માપનો ઉપયોગ કરીને આપણે વૃત્તાંશ આકૃતિ દોરીએ છીએ. અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. તો આજનો યુગ એ આર્થિક યુગ છે અને માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થતી હોય છે. બહુ ઓછા લોકો હોય છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય. આર્થિક બાબતોથી દૂર રહી શકવું તે ભાગ્યે જ કોઈ આર્થિક પ્રવૃત્તિથી કોઈ દૂર રહેતું હોય એવું ક્યારેક ભાગ્યે જ જોવા મળે, અને માટે જ અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા અહીંયા વધી જાય છે અને તેના અભ્યાસનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે. તો અર્થશાસ્ત્રના વિષયનું જે મહત્ત્વ છે એ આપણે 3 રીતે જોઈશું: વ્યવહારિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને વ્યવસાયિક દ્રષ્ટિએ. તો વ્યવહારિકની દ્રષ્ટિએ આપણે જ્યારે જોવા જઈએ તેમાં 2 બાબતો જોવા મળે: આંતરરાષ્ટ્રીય અને ઐતિહાસિક બાબતો. આર્થિક મહત્ત્વની અંદર રોજબરોજની વ્યક્તિગત નિર્ણયો લેવા માટેની બાબતો અને સરકારની જે નીતિ છે એના આધારે, અને વ્યવસાયિક મહત્ત્વના આધારે આપણે આ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજવાના છીએ. તેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આધારે, તો આજના સમયની અંદર આર્થિક બાબતો જે આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરતી હોય છે, અને શા માટે અમેરિકા સુપર પાવર છે, ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થતા રહે છે, રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા જોવા મળે છે, કયા કયા પ્રકારના તફાવતો છે, તેમજ કયો દેશ મૂડીવાદી દેશ છે અને કયો દેશ સમાજવાદી દેશ છે, તે વિશેની જાણકારી જો આપણી પાસે હોય તો આપણે સરળતાથી દેશ સાથે વ્યવહાર કરી શકીએ છીએ. એટલે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશેની પણ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. એ ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓની માહિતી પણ આપણી પાસે હોવી જરૂરી છે. જેવી કે ભારત દેશની અંદર તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવીને વેપાર કર્યો, શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો અને દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો તેમજ મોટી જે રાજકીય ઉથલપાથલ થાય તે એ બધી જ બાબતો અને અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આપણે ઐતિહાસિક રાજકીય ઘટનાને પણ સમજી શકીએ છીએ. એટલે કે જો અર્થશાસ્ત્રને સમજવું હોય તો તેની ઐતિહાસિક ઘટનાઓને પણ જાણવી ખૂબ જરૂરી બની જાય છે. આર્થિક મહત્ત્વની અંદર રોજબરોજના જે વ્યક્તિગત નિર્ણયો લેવાના હોય, તો અભિનેતા હોય, ડૉક્ટર હોય, વકીલ હોય કે ગાયક હોય કે કોઈ શિક્ષક હોય, તે પોતાનું આર્થિક રોકાણ કરતું જ હોય છે અને સીધી રીતે કે આડકતરી રીતે પણ તે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલું જ હોય છે. એટલે કે ખર્ચ અને આવક કરતું હોય. આમ ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ લોકો એ પોતાના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ મદદરૂપ થતો હોય છે. સરકારની નીતિને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી બની જાય છે. જેવી કે સરકારની જે નીતિ છે, રાજકોષીય નીતિ, આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર પણ ગંભીર અસરો પાડતી હોય છે. માટે જ અર્થશાસ્ત્રનો અભ્યાસ અને નીતિઓને સમજવા તથા તે મુજબના નિર્ણયો લેવામાં પણ તે આપણને ખૂબ જ મદદરૂપ થતું હોય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકની અંદર રેપો રેટમાં જો ફેરફાર થાય તો તે મુજબ આપણે કઈ રીતે બચત કરવી અથવા કઈ જગ્યાએ રોકાણ કરવું એ અંગેના નિર્ણયો પણ આપણે એના આધારે લઈ શકીએ છીએ. વ્યવસાયિક મહત્ત્વ. તો વ્યવસાયિક મહત્ત્વની અંદર પણ આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી હોય છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થતો હોય છે અને વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણની અંદર સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ માટે, શ્રમિકો કે કર્મચારીઓના વેતનને નક્કી કરવા માટે પણ આ આર્થિક નિર્ણયો ખૂબ જ અર્થશાસ્ત્રની અંદર મદદરૂપ થતા હોય છે. દાખલા તરીકે જો તીવ્ર સ્પર્ધા હોય બજારની અંદર તો શું કરવું જોઈએ? તો જો તીવ્ર સ્પર્ધા ચાલતી હોય બજારમાં અને જો કિંમત ઘટાડવામાં આવે તો જ ગ્રાહકને આકર્ષી શકાય. એટલે કે કિંમત ઘટાડે તો જ માંગનું પ્રમાણ વધે, એ સિવાય વધતું નથી. આમ આવા વ્યવસાયિક મહત્ત્વ માટે પણ અર્થશાસ્ત્ર ખૂબ જ જરૂરી બની જાય છે. અર્થશાસ્ત્ર એ મૂળભૂત રીતે તો આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ કરતું એક શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ પણ ઘણું બધું છે. આર્થિક જગતમાં માણસને મુખ્ય 3 સ્વરૂપ જોવા મળે છે. એટલે કે માણસ એક તો ગ્રાહક તરીકેનું વર્તન કરતું હોય, ઉત્પાદક તરીકેનું વર્તન કરતું હોય છે અને શ્રમિક તરીકેનું વર્તન કરતું હોય. એટલે કે આ 3 સ્વરૂપોમાં માણસ આપણને જોવા મળે.
જેની અંદર તે ઓછામાં ઓછું ચૂકવીને એટલે કે ઓછામાં ઓછું ખર્ચ કરીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયાસ કરતો હોય છે, નફો મેળવવાનો પ્રયાસ કરતો હોય છે. અને આમ આર્થિક સિદ્ધાંતો તેને આ વ્યવસાયિક મહત્ત્વની અંદર પણ ખૂબ જ મદદરૂપ થતા હોય છે. તો અહીંયા આપણું આ પ્રકરણ 1 એ પૂરું થાય છે.